આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ક્યાં વરસાદ પડી શકે છે? મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો આ સાથે જ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જેમાં ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ડાંગ, આહવા અને ઝઘડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભરૂચ અને સુબીરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાલિયા, સોનગઢ, ધંધુકામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કરજણ અને હાંસોટમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતલાસણા અને વઘઈમાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. અંકલેશ્વરમાં 10 મીમી, વ્યારામાં 7 મીમી અને મહુવામાં 6 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. ઠાસરા અને સિનોરમાં પણ 8 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે અને રાજ્યમાં 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તો ભાવનગરના ઘોઘા ગામમાં ફરી દરિયાના પાણી ઘૂસ્યા છે. તૂટેલી પ્રોટેક્શન દિવાલનું સમારકામ ન થતા દરિયાના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. ગામમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોનું ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે. લાંબા સમયથી તૂટી ગયેલા પ્રોટેક્શન દિવાલના પગલે ગામ લોકોને હાલાકી પડી રહી છે. દરિયાઈ દિવાલ 3 વિભાગો વચ્ચે વહેંચાયેલી હોવાથી પણ હવે સમારકામ નથી થઈ રહ્યું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ, જિલ્લા પંચાયત અને અલંગ મરીન પાસે દિવાલનો ચાર્જ છે. તો ત્રણેય વિભાગ એક સાથે મળીને દિવાલનું સમારકામ કરે તો લોકોની સમસ્યાનો અંત આવી શકે છે. સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવનગરના ઘોઘા ગામમાં ફરી દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. લોકોને હાલાકી પડી રહી છે. શું અપડેટ? એ ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગરનું જે ઘોઘા ગામ છે ત્યાં દરિયાઈ સુરક્ષા પૂરી પાડવા અને અંગ્રેજોના સમયમાં જે સંરક્ષણ દિવાલ બની છે કે જે દિવાલ છે તે નામશેષ થઈ ગઈ છે અને જે છેલ્લા ઘણા સમયથી એટલે અંદાજિત 30 થી 35 વર્ષથી આજે ઘોઘાની દરિયાઈ છે સુરક્ષા દિવાલ છે તે તૂટી ગયેલી છે અને ઘોઘાની દરિયાની પાણીની સુરક્ષિત કરતી આ પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી તૂટી જતા હાઈટાઈટ સમય છે ને તે દરિયાના પાળે ઘોઘા ગામમાં ઘૂસી જાય છે. ત્યારે ગામના દરિયાના પાણીથી બચવા માટે આ દિવાલને ફરી બનાવવામાં આવે તો ગામ લોકો દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે. ત્યારે જે તે સમયે સરકાર દ્વારા 4 વિભાગોના સંકલનના અભાવે આ જોખમ જે તોડાઈ રહ્યું છે તેને લઈને કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટી પણ બનાવવામાં આવી હતી અને જે તે સમયે તેઓ નિર્ણય પણ કરવામાં આવ્યો કે ચારેય જે વિભાગ જે આવે છે તે વિભાગ સંપીને એક વિભાગ જે છે ત્યાં આનું નિરીક્ષણ કરે અને 10 કરોડના ખર્ચે તે છે ત્યાં પ્રોટેક્શન વોલ દિવાલ બનાવવામાં આવે. પણ આખરે છેલ્લા આ જે ઘટનાના જે દ્રશ્યો જોઈ રહ્યા હતો ત્યાં 2 દિવસ પૂર્વેના છે જેમાં જે દરિયામાં હાઈટાઈડ જે કરંટ જોવા મળ્યો હતો તેમાં જે ઘોઘા ગામમાં જે પાણી ઘૂસ્યા હતા અને વારંવાર આ જે મુશ્કેલી છે એ ઘોઘા ગામને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઘોઘા ગામના લોકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પ્રોટેક્શન દિવાલ છે તે તો બનાવવામાં આવે. જી આભાર ભૌમિક સમગ્ર માહિતી આપવા બદલ.